નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી મનપસંદ યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર. મિત્રો તો મિત્રો આજે આપણે ધોરણ 9 ની અંદર ગણિતનું મિત્રો પ્રશ્નપત્ર દ્વિતીય વાર્ષિક પરીક્ષા માટે ખૂબ જ અગત્યનું છે, તેનું આપણે સંપૂર્ણ સચોટ સોલ્યુશન આપવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વિડિયો તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી એ પણ પૂરેપૂરું જોવાનું છે ને હા, પસંદ આવે તો તમારે એક લાઈક પણ કરી દેવાની છે. તમે થંબનેલ તો જોઈ જ લીધું હશે કે આજે આપણે શું ભણવા જઈ રહ્યા છીએ. તો મિત્રો થોડા આગળ વધીશું પ્રશ્નપત્ર તરફ. વિભાગ નંબર એ છે આપણો. પ્રશ્ન ક્રમ છે 1 થી 15. સૂચના મુજબ આપણે કાર્ય કરવાનું હોય છે. દરેક અલગ અલગ સૂચનાઓ હોય છે. એમસીક્યુ હોય છે, ખાલી જગ્યાઓ હોય છે, ખરા ખોટા હોય છે, એક વાક્યમાં જવાબ હોય છે, જોડકા હોય છે. આ રીતના પ્રશ્નો પૂછાય છે. જેમ સૂચના આપેલી એમ આપણે પાલન કરવાનું થાય છે અને કુલ 15 માર્ક્સનો વિભાગ હોય છે. આ ધોરણ 9 ની અંદર 50 માંથી 17 માર્ક્સ લાવો તમે પાસ થઈ જાઓ છો. 50 માર્ક્સનું પેપર આવે છે અને 17 માર્ક્સ લાવીએ છીએ એટલે આપણે પાસ થઈ જઈએ છીએ. તો વિભાગ એમાંથી 15 માર્ક્સ આપણને મળી જાય છે. તો આ પેપરમાંથી કેટલું પૂછાયું છે એ જરા કમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. ચલો, વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 2 બરાબર ખાલી જગ્યા. મિત્રો આ રીતનો પ્રશ્ન છે, એમસીક્યુ જે પૂછાણો છે. ઓપ્શન નંબર એમાં 10 છે, ઓપ્શન નંબર બી માં 2 છે, ઓપ્શન નંબર સી માં 5 અને ઓપ્શન નંબર ડી માં 3 છે. તો મિત્રો આપણે એનું સોલ્યુશન આપીશું આ રીતે. હિન્ટ છે, દેખો બંને વસ્તુ સેમ ટુ સેમ હોય, બંને વસ્તુ સેમ ટુ સેમ હોય, એકમાં પ્લસ છે એકમાં માઇનસ છે, આ તો ડિફરન્ટ છે. તો તમારે શું કરવાનું છે? એ પહેલા પદનો સ્ક્વેર કરી દેવાનો છે અને બીજા પદનો સ્ક્વેર કરી દેવાનો છે અને વચ્ચે શું કરી દેવાનું છે? માઇનસ કરી દેવાનું. હવે વર્ગ વર્ગમૂળ તો શું થઈ જાય? કેન્સલ થઈ જાય. વર્ગ વર્ગમૂળ શું થઈ જાય? કેન્સલ. તો 5 માઇનસ મિત્રો 2 વધે છે એટલે 5 માંથી મિત્રો 2 વધે એટલે આપણને જવાબ મળી જાય છે સાહેબ 3. શું જવાબ મળી જાય છે? 3. તો તમે જોઈ શકો છો ઓપ્શન નંબર ડી આપણો જવાબ છે. બરાબર છે. ચલો બીજો પ્રશ્ન છે, સુરેખ બહુપદીને કેટલી ઘાત હોય? પ્રશ્ન નંબર 2, સુરેખ બહુપદીનું આપણે વ્યાપક સ્વરૂપ મગજમાં રાખવાનું તો px = ax + b. આ સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ છે. બરાબર છે. તો મિત્રો એક ઘાત હોય એટલે સુરેખ બહુપદી. તો મિત્રો ઓપ્શન નંબર તમારો એ સાચો છે. ઓપ્શન નંબર એ તમારો શું છે? સાચો જવાબ છે. વિદ્યાર્થી મિત્રો ખાસ તમારા મિત્રો લિંકને શેર કરી દો. બરાબર છે. એટલે એ પણ તમને પણ ફાયદો, તમારા મિત્રોને પણ ફાયદો થઈ શકે. તો નંબર 3 તરફ આપણે આગળ વધીશું. જો એક ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ બીજા ત્રિકોણની બે ખૂણા અને અંતર્ગત બાજુને સમાન હોય તો કઈ શરતના આધારે સંગતતા સ્વરૂપ છે? ઓપ્શન નંબર એ એકરૂપતાને ખૂબાખૂ શરત, એકરૂપતાને બાખુબા શરત, એકરૂપતાને ખુખુબા શરત, એકરૂપતાને કાકબા શરત. મિત્રો અંતર્ગત બાજુ બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ ને વચ્ચે બાજુની વાત થાય છે એટલે એકરૂપતાને ખૂબાખૂ શરત આપશે. ખૂબાખૂ. ઓપ્શન નંબર બી. બે ખૂણાઓ ચાર રીતના ખૂણાઓ હોય દાખલા તરીકે ત્રિકોણ છે, એના બે ખૂણા અરે અંતર્ગત બાજુ, બાજુ કઈ જગ્યાએ છે? વચ્ચે છે. અંતર્ગત બાજુ આને જ કહેવાય. બે ખૂણા આપણે પસંદ કર્યા હોય, બે ખૂણા આપણે પસંદ કર્યા હોય તો અંતર્ગત બાજુ આ કહેવાય. તો ખૂ પછી બા અને પછી મિત્રો શું થશે? ખૂબાખૂ. એટલે તમારો જવાબ મિત્રો શું રહેશે? ઓપ્શન નંબર શું રહેશે? એ રહેશે. ઓપ્શન નંબર એ રહેશે. મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયો અચૂક લાઈક કરી દેજો. ચલો મિત્રો નંબર 4 છે, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી માં ખૂણો a બરાબર 60 હોય તો c કેટલો હોય? તો મિત્રો ઓપ્શન નંબર એ 30 છે, ઓપ્શન નંબર બી 90 છે, ઓપ્શન નંબર સી 150 છે, ઓપ્શન નંબર ડી 120 છે. મિત્રો હવે આપણને ખબર છે કે આપણે ખૂણો એ આપણને આ ખૂણો આપ્યો છે અને આપણે આ સી શોધવાનો છે. તો મિત્રો ચક્રીય ચતુષ્કોણનો રૂલ્સ મિત્રો યાદ રાખજો.
ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે. લખી શકીએ આપણે, એન્ટ લખી દઈએ અહીંયા, તમને યાદ રહી જાય કે ચક્રીય ચતુષ્કોણ ના સામસામેના ખૂણાનો સરવાળો, ખૂણાનો સરવાળો કેટલો થાય છે? તો કે 180 અંશ થાય છે. પ્રમેય છે, તમે યાદ રાખજો, 9.6 કે 7 કંઈક છે, બરાબર? એક જોઈ લેજો, વર્તુળ ચેપ્ટર નો પ્રમેય છે. ચક્રીય ચતુષ્કોણના સામસામે ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. આ બંનેનો સરવાળો 180. 180 માંથી તમારે 60 બાદ કરવાના. 180 માંથી જે ખૂણો આપ્યો હોય એ આપણે બાદ કરવાનો. 0 છે, 8 માંથી 6 જશે એટલે 60 કેટલા વધશે? તો કે 2 વધશે. 1 ના 1 તો 120. ઓપ્શન નંબર તમારો કયો સાચો રહેશે? ઓપ્શન નંબર મિત્રો કયો સાચો રહેશે? ઓપ્શન નંબર કયો સાચો રહેશે? ઓપ્શન નંબર ડી સાચો રહેશે. પ્રશ્ન નંબર 5 આપણે સ્ક્રીન ઉપર છે. બિંદુ -4 -8 કયા ચરણમાં આવેલું છે? મિત્રો ચરણ તમારે અચૂક તૈયાર કરી લેવાના છે, બરાબર છે? તમે જોઈ શકો છો કે આ રીતની આપણે થોડી હિન્ટ પણ આપતા જઈશું સાથે સાથે. આ બધી સાઈડ પ્લસ હોય, માઇનસ હોય, પ્લસ હોય, માઇનસ હોય, તમને ખબર છે, બરાબર છે? અને એક્સ અક્ષ કહેવાય, અને એક્સ ડેશ કહેવાય, અને વાય કહેવાય, અને એને શું કહેવાય? વાય ડેશ. મિત્રો અહીંયા પ્રથમ ચરણ કહેવાય, અહીંયા બીજું ચરણ કહેવાય, અહીંયા કયું કહેવાય? ત્રીજું કહેવાય, ચોથું કહેવાય. આ એક્સ અક્ષ છે, પહેલા હોય મિત્રો એક્સ અક્ષ હોય, પહેલા શું હોય? એક્સ અક્ષ, પછી શું હોય? વાય અક્ષ હોય. બંને માઇનસ છે એટલે આ એક્સ છે, માઇનસ છે, -4 છે. વાય પણ કેવા છે? માઇનસ છે. તો કયું ચરણ છે? ત્રીજું ચરણ છે. કયું ચરણ છે? તૃતીય ચરણ છે. કયું ચરણ છે મિત્રો? તૃતીય ચરણ છે, બરાબર છે? બંને પ્લસ હોય તો પહેલું ચરણ, બંને પ્લસ હોય તો મિત્રો કયું ચરણ આવશે? પ્રથમ ચરણ આવશે. પહેલું માઇનસ, બીજું પ્લસ હોય તો કયું ચરણ આવશે? બીજું. બંને માઇનસ હોય તો ત્રીજું, અને પહેલું પ્લસ હોય અને બીજું માઇનસ હોય તો કયું આવશે? ચોથું ચરણ આવશે, બરાબર? તો ચરણ મિત્રો ખાસ કરી લેવાના છે. પ્રશ્ન નંબર 6 છે. 300 બીસી ઈસવીસન પૂર્વે ભારતમાં જુદા જુદા આકારો ધરાવતા મકાનો અને બ્રિક્સ ઈટ ની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈનો ગુણોત્તર અનુક્રમે ખાલી જગ્યા હતો. તો 4:2:1. બી માં છે 2:4:1. ઓપ્શન નંબર સી 1:4:2 છે. ઓપ્શન નંબર ડી 2:1:4 છે. મિત્રો ઓપ્શન નંબર શું આવશે? એ આવશે. તો ત્રિકોણ એબીસી નંબર 7 છે આપણી સ્ક્રીન ઉપર. કે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં બીસી બરાબર પીક્યુ છે. બીસી બરાબર શું છે? પીક્યુ છે. એબી બરાબર ક્યુઆર છે, અને એસી બરાબર શું છે? પીઆર છે. તો ત્રિકોણ એબીસી ની એકરૂપ કઈ ત્રિકોણ થશે? ત્રિકોણ પીક્યુઆર માં. મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાહેબ શું ધ્યાન રાખવાનું છે? તો મિત્રો અમારે તમારે એબી, બીસી ને એસી માં જે કોમન ખૂણો છે એ શોધવાનો છે. દેખો અહીંયા પણ એ છે, અહીંયા પણ એ છે. જોજો એમાં દેખજો, પહેલા અહીંયા આર કોમન છે, અહીંયા પણ આર કોમન છે. એટલે બંનેમાં મેન ખૂણો કયો થઈ ગયો? બંનેમાં કોમન છે, મેન ખૂણો કયો થઈ ગયો? તો કે સાહેબ આર થઈ ગયો. આર પહેલું છે એવું કયું છે? સીધો જવાબ ઓપ્શન નંબર ડી. ખબર પડી મિત્રો? દેખો ફરી સમજાવું તમને. જુઓ, આ બીસી છે, એબી છે, એસી છે. આમાં એ નથી, આમાં એ છે, આમાં એ છે. આ બંનેમાં એ છે, અહીં આપણે એ છે. એટલે હવે આમાં એ છે, ત્યાં એ છે, ત્યાં એ છે. ત્રણ એ આપણે કોમન. હવે આમાં એ છે ને આમાં એ છે. બંનેમાં એક જેવું શું છે? આમાં એ હોય તો અહીંયા આર છે, આમાં એ હોય તો અહીંયા શું છે? આર છે. તો અહીંયા એ હોય તો પહેલા કોણ આવશે? તો કે સાહેબ આર આવશે. બીજી ચર્ચા કરી લઈએ. તો બીજું શું છે? તો બીસી છે, અહીંયા બી છે. તો બીસી, આ બી ની અંદર શું એક્ઝેક્ટલી શું હોય? તો સાહેબ ક્યુ જ હોય. અહીંયા પણ ક્યુ છે, તમે જોઈ શકો છો. તો શું હોય? તો ક્યુ. પછી બીજું જોવાની જરૂર ના પડે, પાછું જસ્ટ સમજાવું છું. ક્યુ ને પછી મિત્રો શું આવે? પી આવે. શું આવશે? પી. ઓપ્શન નંબર શું આવશે આપણો? ડી આવશે. પ્રશ્ન નંબર 8 છે. ઓ કેન્દ્ર વર્તુળમાં વ્યાસ એબી અને સીડી એકબીજાને લંબ છે, તો જીવાની લંબાઈ કેટલી હોય? બરાબર છે. તો કેટલી હોય? 1/2 જે બી હોય. એબી કરતા 1/2 હોય. બરાબર છે.
એકબીજાને લંબ હોય ત્યારે પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો પ્રશ્ન નંબર 9 તરફ આગળ વધીશું. નીચે આપણે વિધાન ખરા છે ખોટા આપણે જણાવવાના છે. બંને અક્ષોના છેદ બિંદુને ઉગમ બિંદુ કહેવાય. વિધાન કેવું છે? તો કે સાચું છે. બંને જે છેદ બિંદુ હોય આ રીતે આ છેદ બિંદુ કહેવાય. એને શું કહેવાય મિત્રો? તો ઉગમ બિંદુ કહેવાય. શું કહેવાય? ઉગમ બિંદુ. એટલે વિધાન કેવું છે? તો કે સાચું છે. વિધાન કેવું છે? સાચું છે. ત્રિજ્યા કરતા બમણી લંબાઈની ત્રિજ્યા હોય વર્તુળ હોય છે આ રીતે. આ ત્રિજ્યા હોય અને બમણી હોય આ જીવાને શું કહેવાય? કે સ્વાભાવિક છે. શું કહેવાય? વ્યાસ કહેવાય. માટે વિધાન કેવું છે? સાચું છે. નંબર 11 છે. જો ત્રિકોણ એબીસી ને ત્રિકોણ પીક્યુઆર હોય તો પીઆર બરાબર એબી થાય. આ પીઆર શોધવાના છે. પહેલું ત્રીજું પીઆર તો શું થવું જોઈએ? શું થવું જોઈએ? પીઆર ની જગ્યાએ એબી છે પણ શું થવું જોઈએ? એસી થવું જોઈએ. માટે આ વિધાન કેવું છે? વિધાન કેવું છે મિત્રો? ખોટું છે. કેવું વિધાન છે? ખોટું છે. ચલો આગળ વધીશું. નીચે આપેલા પ્રશ્નનો જવાબ એક વાક્યમાં લખવાનો હોય છે. એ રીતનું પૂછાતું હોય છે કે નંબર 12 છે. અનન્ય રેખા દોરવા માટે ઓછામાં ઓછા કેટલા ભિન્ન બિંદુઓ જોઈએ? તો કેટલા ભિન્ન બિંદુઓ જોઈએ અનન્ય દોરવા માટે? 2 ભિન્ન બિંદુઓ જોઈએ. અનન્ય રેખા દોરવી હોય તમારે આ 2 ભિન્ન બિંદુઓ હશે અનન્ય દોરી શકાય. પછી 3 હોય તો મજા ના આવે છે. કેટલા જોઈએ? 2 જોઈએ. નંબર 12 છે 13 કે ત્રિકોણ એબીસી માં એબી આ છે અને એબી અને એસી આ 2 સરખા છે. આ 2 સરખા હોય તો આ 2 ખૂણા કેવા હોય? સમાન. આટલું યાદ રાખવાનું. ત્રિકોણ એસીડી 105 છે. કેટલા છે? 105 છે. તો બીએનસી શોધવાના છે. આ બંને રેખિક જોડ છે. રેખિક જોડ હોય તો બંને સરવાળો 180 હોય તો સી શોધવા માટે 180 માંથી 105 કાઢવા પડે તો આપણને સી મળી જાય. બરાબર છે. 10 માંથી 5 જશે એટલે 5 વધશે. 7 માંથી 0 7 વધે 0. આ ખૂણો 75 છે સાહેબ. આ પણ 75 જ હોય. બરાબર છે. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? તો સાહેબ કે 180 અંશ હોય. કેટલો હોય? 180 અંશ હોય. તો 180 માંથી 75 150 આપણે બાદ કરવા પડે. 75 વત્તા 75 એટલે 150 થાય. અને આ જવાબ તમારો કેટલો વધે છે? 30 અંશ. તો તમારો જવાબ ઓપ્શન નંબર સોરી એક વાક્યમાં છે 30 જવાબ આવશે. આ રીતે આપણે હિન્ટ આપી શકીએ છીએ. જોડકા છે 14 નંબર અને 15 નંબરના. મેં 3 જોડકા તમને આપ્યા છે. બરાબર. ફક્ત આપણે 2 જ છે. કોઈ પણ 2 પૂછાતા હોય છે. આ પ્રશ્ન નંબર 14 નંબર તરફ છે. px x નો x ની 5 ઘાત છે માઈનસ x ની 4 ઘાત છે વત્તા 3 ની ઘાત જણાવો. મેં તો સૌથી મોટી ઘાત હોય. તમારે સૌથી મોટી ઘાત કઈ છે? 5 તો ઘાત 5 આવશે. અહીંયા 5 જોઈ શકો છો. મોટા મોટી 5. 2 માઇનસ વાય સ્ક્વેર માઇનસ વાય નો ઘન વત્તા 2y ની 8 ઘાત. સૌથી મોટી ઘાત કઈ છે? તો સાહેબ 8 છે. તો શું આવશે? 8 છે. બરાબર છે. px બરાબર 2 ઘાત. px બરાબર 2 ઘાત. 2 ની ઘાત. 2 ઘાત ની 2 ની ઘાત. 2 કેવું છે? તો કે અચળ પદ છે. અને અચળ પદ ઉપર ઘાત શું હોય? તો કે સાહેબ 0 ઘાત હોય. શું હોય? 0 ઘાત હોય. આ મિત્રો ખાસ ધ્યાન રાખજો. અચળ પદ ઉપર લખી શકાય નોંધ. અચળ પદ પર 0 ઘાત હોય. આ ચલ સાથે કે આ રીતે ના હોય નકર જવાબ 1 થઈ જશે. આ રીતે નહીં. આ જ રીતે ચલ ઉપર 0 ઘાત જોવા મળે છે. ચલો મિત્રો એમસીક્યુ આપણે પૂર્ણ કર્યા. બરાબર છે. 15 માં તમને મિત્રો કેટલા આવડતા હતા જરા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. વિભાગ બી તરફ આગળ વધીશું. કે પ્રશ્ન ક્રમ 16 થી 24 ના 9 પ્રશ્નોમાં કોઈ પણ 6 પ્રશ્નો લખવાના હોય છે. દરેક સાચા ઉત્તર મિત્રો 2 ગુણ મળતા હોય છે. કુલ ગુણ કેટલા હોય છે? તો કે 12 હોય છે. કુલ ગુણ કેટલા હોય છે? તો કે 12 હોય છે.
મિત્રો અહીંયા અમે ગણતરી તમને આપી દીધી છે કે 1/7 + 3 વર્ગમૂળ 2 ના છેદનું સમીકરણ કરવાનું હોય છે. સમીકરણ એટલે શું કરવાનું? કે જે સંખ્યા હોય છે એ સંખ્યા એ ઉપર નીચે લખવાની હોય છે. છેદમાં સમય સંખ્યા હોવી જોઈએ, અસમય સંખ્યા નહીં ચાલે. આ છેદ છે, અંશને આપણે કોઈ લેવા દેવા નથી, પણ અહીંયા પ્લસ તો માઇનસ માઇનસ કરી લેવાના. મેં તો દેખો બાજુ તમને સમજાવું છું જરા કે 1/7 + 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 7 - 3 વર્ગમૂળમાં 2, 7 - 3 વર્ગમૂળમાં 2, બરાબર. ચલો હવે દેખો તમે આ એક સાથે ગુણ્યા એટલે જવાબ તો એ નહીં જ આવશે. 7 - 3 વર્ગમૂળમાં 2. દેખો પ્લસ છે માઇનસ છે, પ્લસ છે શું છે માઇનસ છે, તો કે 7 ના ઉપર વર્ગ થશે, માઇનસ 3 વર્ગમૂળમાં 2 ના ઉપર શું થશે વર્ગ થશે. 7 નો વર્ગ તો 49 થશે. અંશને તમારે કોઈ ચિંતા કરવાની, સેમ ટુ સેમ રાખવાના છે. 7 નો વર્ગ 49 થશે, 3 નો વર્ગ થશે તો 9 થશે, વર્ગમૂળ 2 નો વર્ગ થશે તો ખાલી કેટલો થશે 2 થશે. 7 અંશ આપણે એમને એમ રાખીશું મિત્રો, અંશને આપણે કોઈ ડિસ્ટર્બ કરવાની નથી. 49 આપણે એમને એમ રાખીશું. 9 દુ કેટલા થશે તો 18 થશે. 7 - 3 વર્ગમૂળમાં 2, 49 માં 18 બાદ કરો કેટલા મળશે તો કે 31 મળશે. કેટલા મળશે તો કે 31 મળશે. કિંમત શોધો નંબર નેક્સ્ટ. એના પછી દાખલો છે તમે જોઈ શકો છો 125 ને -1/3 ઘાત છે. 1/3 બરાબર છે 125 એટલે પોતનો ઘન છે. આના સાથે રિલેશનમાં મિત્રો ચર્ચા કરી લેવા. તમે જોઈ શકો છો અહીં આપણે ચર્ચા કરી 17 નંબર ની પણ, બરાબર. તો 125 છે, 125 ને મિત્રો -1/3 ઘાત છે. કેટલી છે -1/3. હવે 3 ઘાત છે, આ કોઈક નો ઘન હશે એવું વિચાર લેવાનું, ટ્રાય કરવાનું, 100% ઈ દેશે. તો મિત્રો 5 નો ઘન છે, -1/3. હવે આ બંને શું થાય તો ગુણાકાર થાય. શું થાય તો કે ગુણાકાર થાય. 3 ગુણ્યા -1/3, -3 3 કેન્સલ, 5 ની ઉપર -1 ઘાત થાય. -1 ઘાત આ રીતે મિત્રો લખાશે, ક્યાં જશે 5 ક્યાં જશે છેદમાં જશે. તો આ રીતે મિત્રો તમારે સાદું રૂપ આપવાનું થતું હોય છે. જો x - 1 એ 4x નો સ્ક્વેર અથવા 3x નો સ્ક્વેર -4x વત્તા k નો અવયવ હોય તો k ની કિંમત શોધવાની છે. અવયવ હોય એનો મતલબ કે 0 હશે. તો x - 1 બરાબર 0, -1 બરાબર ની આ બાજુ આવશે તો +1 થશે. શું થશે +1 થશે. આપણને આ રકમમાં જ્યાં x દેખાય છે ત્યાં આપણે શું મૂકી દેવાના છે 1 મૂકી દેવાના છે. બીજું કશું ચેન્જ કરવાનું થતું નથી. 4 1 નો ઘન એટલે 1 થશે, 4 એકા 4 થશે. 1 નો ઘન એટલે 1 થશે, 1 તરી 3 થશે, 4 એકા 4 વત્તા k. 4 માંથી 4 જ્યારે 0 વધે બરાબર છે તો k વત્તા 3 બરાબર શું છે તો કે 0 છે. k પ્લસ છે બરાબર ની આ બાજુ હશે તો શું થશે તો કે -3 થશે. શું થશે -3 થશે. શું થશે -3 થશે. પ્રશ્ન નંબર 19 આપણે સ્ક્રીન ઉપર છે. અવયવ પાડો. 64 ની m નો ઘન -343 n નો ઘન. 64 m નો ઘન -343 n નો ઘન. મિત્રો બંને ઉપર ઘન છે, બંને ઉપર શું છે ઘન છે. 64 છે કે કોઈક નો ઘન હશે તો સમજી શકો છો 4 નો ઘન છે. 4 નો ઘન 64. 343 તો 343 માં 7 નો ઘન છે. પૂરો ઘન છે 7 નો ઘન છે. આ મિત્રો બંનેના ઉપર ઘન થઈ ગયા. શું થઈ ગયું બંનેના ઉપર ઘન. એટલે આપણે શું કરો સૌપ્રથમ સૂત્ર તમારા મગજમાં હોવું જોઈએ કે x નો ઘન - y નો ઘન એટલે કે x - y બીજા કૌંસમાં x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ xy. આ સૂત્ર તમારે ફોલો કરવાનું છે. બરાબર છે. આની ચર્ચા આપણે કરી લીધી છે. આ સૂત્ર મુજબ આપણે કિંમતો મૂકવાની થતી હોય છે. તમે જોઈ શકો છો સૂત્ર મુજબ આપણે કિંમતો મૂકી છે. બરાબર છે. વ્યવસ્થિત રીતે સાદું રૂપ આપવાનું છે એટલે આપણો જવાબ મળી જાય છે 4m - 7n 16m નો સ્ક્વેર પ્લસ 49n સ્ક્વેર પ્લસ 28mn. આ રીતનો આપણને જવાબ મળતો હોય છે. થોડા આગળ વધીશું.
20 નંબર તરફ 2x + y = 7 સમીકરણમાં 4 ઉકેલ શોધો. મિત્રો આપણે વારાફરતી શું કિંમતો મૂકવાની હોય છે? x = 0 હોય ત્યારે x જ્યાં દેખાય 0 મૂકશું એટલે આપણને જવાબ મળશે y = 7. એ પહેલો ઉકેલ મળે 0 અને 7. x બરાબર આપણે 1 મૂકીશું જે આપણને y બરાબર આપણને કેટલા મળશે? 5. તો ઉકેલ આપણને મળશે 1 અને 5. x બરાબર 2 મૂકીશું, બરાબર? x બરાબર શું મૂકશું? 2. તો y બરાબર આપણને કેટલા મળે છે? 3 મળે છે. તો ઉકેલ આપણને મળે 2 અને 3. x બરાબર 3 હોય તો y કેટલા મળે આપણને? 1 મળે છે, બરાબર? તો ઉકેલ આપણે જોઈ શકીએ છીએ કે 3 અને 1, બરાબર છે. હિન્ટ આપી નથી, હું આપી દઉં, બરાબર ને? 21 નંબર AOC ને BOD અભિકોણો છે મિત્રો. આ રીતે અભિકોણ ચોકડી શું આવશે? ચોકડી. AOC AO અને C અને BOD BO અને D. અભિકોણ એટલે AOC એટલે આ ખૂણો ને આ ખૂણોની વાત થાય છે, બરાબર છે? A + 20 છે અહીંયા, BOD છે 2A - 50 છે. કેટલા છે? 2A - 50. અભિકોણો એટલે સરખા. અભિકોણો કેવા હોય? તો સરખા હોય. લખી શકીએ, બધાને ખબર જ છે કે અભિકોણો સમાન હોય છે. અભિકોણો કેવા હોય છે? સમાન હોય છે. લખી શકાય, બે ખૂણા લખેલા જ છે, A + 20 અને 2A - 50. ડાયરેક્ટ ચાલે, કે વાંધો ના આવે, કારણ કે AOB એ શોધી લે, બરાબર મિત્રો? આ બાજુ હશે માઇનસ થશે, 50 એમને એમ રાખીશું. 20 આ બાજુ શું આવશે? માઇનસ થશે. 2A માંથી એ કાઢીએ એટલે મિત્રો શું વધે? તો કે A વધે. માઇનસ માઇનસ પ્લસ 50 ને 70 એ કેન્સલ. A બરાબર 70 રહ્યું. A બરાબર શું મળી ગયા? 70 મળી ગયા, બરાબર? હવે આપણને AOD શોધવાનું કીધું છે. AOD સીધી લાઈન, બરાબર? આ તો મિત્રો સીધી લાઈન એટલે 180 અંશ જ હોય. પણ હવે મિત્રો રકમ ફરી ચેન્જ કરી છે, અને બરાબર રકમ ચેન્જ કરી છે કે આ રીતનું કહે છે મિત્રો કે AOB કેવા છે? સમરેખ છે. તો મિત્રો AOC સમરેખ હોય તો આપણે BOD આ શોધવાના છે. BOD આ ખૂણો, બરાબર? BOD લખેલા છે, ચિંતા કરવાની જરૂર. BOD = 2A - 50 છે. 2A કેટલા? 70 છે. 70 × 140 -50 બાદ કરો એટલે મિત્રો કેટલા? 190. 9 × 5 = 14. એટલે BOD આપણને કેટલા મળી જાય છે? 90 મળી જાય. કેટલા મળી જાય છે? 90 મળી. તો મિત્રો પ્રશ્ન નંબર 23 તરફ આગળ વધીશું. આકૃતિમાં PQR 100 છે અને PQR એ O કેન્દ્ર વર્તુળના પરના બિંદુઓ છે. તો OPR આપણે શોધવાનો છે, બરાબર છે? શું શોધવાનો છે મિત્રો? OPR. આ રીતે OP અને R મતલબ કે આ ખૂણો આપણે શોધવાનો છે, બરાબર? આ ખૂણો આપણે શોધી લેવાનો. આકૃતિ જોઈ શકો છો મિત્રો કે O કેન્દ્રિત વર્તુળના બિંદુ P, Q અને R વર્તુળ પર છે. ક્યાં છે? વર્તુળ પર છે. OPR એ પરિઘ પરનો ખૂણો છે. શાના પરનો ખૂણો છે? પરિઘ પરનો ખૂણો છે. કે વર્તુળના કેન્દ્ર આગળ ચાપે આંતરેલો ખૂણો એ તે ચાપે વર્તુળના બાકી રહેલા
ભાગ પરના કોઈ બિંદુ આગળ આંતરેલો ખૂણાથી કેવો હોય છે? બમણો હોય છે. તો વિપરીત ઓપી POR 2 માપ ખૂણો PQR. બરાબર છે. વ્યવસ્થિત રીતે જોશો તમારો જવાબ આવશે OPR is equal to 10 અંશ. શું હશે? OPR is equal to 10 અંશ. નેક્સ્ટ મિત્રો કે આકૃતિમાં AB સમાંતર સીડી છે અને સીડી સમાંતર EF છે અને EA લંબ AB છે. જો BEF બરાબર 55 તો XYZ ના મૂલ્યો આપણે શોધવાના છે. ને આકૃતિ મિત્રો તમે જોઈ શકો છો કે x plus y બરાબર 130 અંશ 80 અંશ છે AD ને એક જ બાજુના અંતઃકોણો y બરાબર 180 માંથી 55 આપણે બાદ કરવાના છે તો 125 થશે ને x બરાબર શું થશે? y x બરાબર 125 બરાબર કિંમતો મુકતા આપણને z મળે છે 35 અંશ. કેટલો મળે છે? 35 અંશ. તો 24 નંબરનો પ્રશ્ન પણ પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અચૂક તમારે કરી લેવાનો છે. ચલો મિત્રો વિભાગ સી આપણે સ્ક્રીન ઉપર આવી ગયો છે. પ્રશ્ન ક્રમ 25 થી 32 ના 9 પ્રશ્નો કોઈ પણ 8 પ્રશ્નો લખવાના હોય દરેક સાથે જવાબ 5 ગુણ મળતા હોય છે અને કુલ ગુણ 18 ગુણનો પ્રશ્ન પૂછાતો હોય છે. જેમાં ખૂણો a બરાબર 90 છે, ab બરાબર 80 છે, ab ને 80 સરખા છે તો કાટકોણ ત્રિકોણ abc છે b અને c શોધો. તો મિત્રો આ બંને સરખા હોય તો આ બંનેના માપ બંનેના ખૂણા કેવા હોય મિત્રો? સમાન હોય છે. કે ત્રિકોણ ABC માં AB બરાબર 80 આપેલ છે, ખૂણો ACB અને ABC સમાન બાજુને સામેના ખૂણા કેવા હોય છે? સમાન હોય છે. A plus B plus C is equal to 180. એની જગ્યાએ તમે 90 મૂકો છો, B અને C આપણે એમને એમ વધે છે. BC બરાબર 180 ને 90 વધે છે. હવે B અને C સરખા હોય 90 ના અડધા એટલે 45 મળે છે. કેટલો ખૂણો મળે છે? 45 અંશ અને 45 અંશ મળતો હોય છે. આ રીતે મિત્રો તમારે વ્યવસ્થિત સાદુરૂપ આપતું જવાનું છે. બરાબર છે. જુઓ મિત્રો 26 નંબરનો પ્રશ્ન છે. ચતુષ્કોણ ABCD ની બાજુઓ AB BC ને CD છે ને AD છે. મધ્યબિંદુ અંતઃકોણ PQRS છે. AC ના વિકર્ણ છે. સાબિત કરો કે SR બરાબર SR લંબ સમાંતર AC ને SR 1/2 AC થાય. PQ સમાંતર SR થાય. ચતુષ્કોણ PQRS સમાંતર ચતુષ્કોણ છે. જોઈ શકો છો આકૃતિ. PQSR આપણે પહેલા લીધા છે. બરાબર છે. બીજા નંબર પાછા પર લઈ લઈએ, વાંધો નહીં. પહેલા નંબરનો છે મિત્રો જવાબ SR સમાંતર SR 1/2 AC આ સાદુરૂપ તમે આપશો મળી જશે. બહુ સિમ્પલી રીતે ગણેલો છે. બરાબર છે. તો થોડા આગળ વધીશું. PQRS સમાંતર ચતુષ્કોણ છે તો એની પણ વ્યવસ્થિત સમજૂતી મિત્રો અમે આપેલી છે અહીંયા કે PQRS સમાંતર ચતુષ્કોણ છે. બરાબર. ચલો મિત્રો નંબર 27 છે. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC અને BD વિકર્ણ છે. AD નું મધ્યબિંદુ E છે તો E માંથી AB ને સમાંતર અને BC ને F માં છેદતી એક રેખા દોરી શકાય. તો F એ BC નું શું છે? મધ્યબિંદુ છે. એમ આપણે સાબિત કરવાનું થાય છે. બરાબર છે. તો સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર DC છે અને E અને F અનુક્રમે AD અને BC છે ના મધ્યબિંદુ શું છે? BD છે. જોઈ શકો છો કે GF સમાંતર શું છે? DC છે. GF સમાંતર શું છે? DC છે. ચલો મિત્રો નેક્સ્ટ 28 નંબર તરફ આગળ વધીશું. પ્રમેય છે, પરીક્ષા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અમુક સમય 4 માર્ક્સમાં પ્રમેય પૂછાઈ શકે છે. 4 માર્ક્સ ની અંદર જતો હોય છે. 4 માર્ક્સમાં બરાબર છે. કે જો જીવાઓ વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે તો તે જીવાઓની લંબાઈ આપણે સમાન હોય છે. બરાબર છે. પક્ષ છે તમે જોઈ શકો છો કે O કેન્દ્ર વર્તુળને AOB ને COD એ કેન્દ્ર આગળનો ખૂણો આંતરે છે. સાધી AB is equal to CD થશે. આકૃતિ જોશો અને જવાબ તમે જોઈ શકો છો. પ્રમેય સાબિત છે. તો નેક્સ્ટ પણ આગળ વધીશું. પ્રશ્ન નંબર 29 છે. એક વિહાર સ્થાન 5 મીટર ત્રિજ્યાવાળા દોરેલા વર્તુળ પર રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા છે, સલમા છે અને મનદીપ ઉભા છે. રેશમા દડાને સલમા તરફ ફેંકે છે. સલમા મનદીપ તરફ અને મનદીપ રેશમા તરફ દડો ફેંકે છે. જો રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતરની વાત કરીએ તો 6 મીટર છે. તો રેશમા મનદીપ અને અંતર કેટલું હશે? તો મિત્રો સમજૂતી અમે આપી છે. તમે વ્યવસ્થિત રીતે વિડીયો સ્ટોપ કરતા જોઈ લેજો. બરાબર છે. બરાબર. અને જવાબ તમે જોઈ શકો છો કે રેશમા મનદીપ અને
વચ્ચેનું અંતર મિત્રો કેટલું છે? 9.6 મીટર છે. કેટલું છે? 9.6 મીટર છે, જોઈ શકો છો. નંબર 30, ચક્રીય ચતુષ્કોણ એબીસીડી ના વિકર્ણો ઈ બિંદુએ છેદે છે. બીડીસી બરાબર 70 અંશ, બીએસસી બરાબર 30 ને બીસીડી શોધવાના છે. જો એબી બરાબર બીસી હોય તો ઈસીડી શોધો. મિત્રો પાર્ટ 1 ચક્રીય ચતુષ્કોણ એબીસીડી આપેલો છે. પાર્ટ 1 થી આપણે શું શરૂઆત કરીશું? સ્ટેપ બાય સ્ટેપ તમે સમજૂતી જોતા જજો. બરાબર છે. પાર્ટ એ નો જવાબ મિત્રો તમે જોઈ શકો છો. બીસીડી પેલો પ્રશ્ન છે. બીસીડી 80 છે, ઈસીડી કેટલો છે? 50. બરાબર છે. તો આ તમે જવાબ જોઈ શકો છો. મિત્રો વિભાગ સી નો 31મા નંબરનો પ્રશ્ન છે કે આકૃતિમાં પીક્યુ સમાંતર આરએસ છે, એમએક્સ ક્યુ બરાબર 135 છે, ખૂણો એમવાયઆર બરાબર 40 છે, તો એક્સ એમ વાય મેળવવાના છે. બરાબર છે. તો મિત્રો આની સમજૂતી સ્પષ્ટ અહીંયા આપેલી છે, તમારે વ્યવસ્થિત રીતે મિત્રો જોઈ લેવાની છે. બરાબર. કોઈ પણ જાતનો કોઈ પ્રશ્ન હોય તમારા માટે મિત્રો કોમેન્ટ બોક્સ આપણે ખુલ્લી રાખી છે. 32 નંબરનો પ્રશ્ન છે કે જો બે કાટકોણ ત્રિકોણમાં એક ત્રિકોણનો કણ એક બાજુ બીજા ત્રિકોણનો કણ અનુરૂપ બાજુને સમાન હોય તો આ બે ત્રિકોણો એકરૂપ છે. પક્ષ છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર માં ખૂણો બી બરાબર ક્યુ બરાબર 90 છે. તો કણ એસી બરાબર કણ પીઆર અને બીસી બરાબર શું થશે? ક્યુઆર થશે. સાધ્યની વાત કરીએ તો ત્રિકોણ એબીસી ઇઝ ઇક્વલ ટુ ત્રિકોણ પીક્યુઆર. જો સાબિતી તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાની છે. બરાબર છે. સ્પષ્ટ વ્યવસ્થિત મિત્રો અમે તમને આપેલી છે, તમારે વ્યવસ્થિત રીતે જોઈ લેવાની છે. બરાબર. એસઆર આ સાબિતી છે આપણે. બરાબર. ત્રિકોણ એબીસી ઇઝ ઇક્વલ ટુ એકરૂપ ત્રિકોણો પીક્યુઆર બાખુબા શરતના આધારે આપણે કહી શકીએ છીએ. પણ વિભાગ ડી નો પ્રશ્ન છે મિત્રો તમારી સમક્ષ તમે જોઈ શકો છો અહીંયા કે નંબર 33 થી 35 કોઈ પણ બે પ્રશ્નો લખવાના હોય, દરેકના 4 ગુણ હોય છે, કુલ ગુણ મિત્રો 8 હોય છે. નંબર 33 છે જો ચતુષ્કોણના સામસામેના ખૂણાની જોડના ખૂણાનો સરવાળો 180 અંશ હોય તો ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ છે. પક્ષ સાધ્ય અને સાબિતી મિત્રો આ રીતે આપવાની હોય છે. આ 34 નંબરનો પ્રશ્ન છે. નંબર 34 કે ત્રિકોણની એક બાજુના મધ્યબિંદુમાંથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે. પક્ષ સાધ્ય અને મિત્રો સાબિતી આપણે આપવાની. આકૃતિ ખાસ દોરજો. બરાબર છે. એટલે તમારો વાંધો ના આવે. તો રેખા એલ એ એસી નું દુભાગે છે. મિત્રો તમે જોઈ શકો છો 35મા નંબરનો પ્રશ્ન છે. આ ચેપ્ટર પેપરનો લાસ્ટ પ્રશ્ન કહી શકાય કે આકૃતિમાં જો એબી સમાંતર સીડી છે, એફ લંબ સીડી અને જીએફડી ઇઝ ઇક્વલ ટુ 26 હોય તો ત્રણ ખૂણા શોધવાના છે. ત્રણ ખૂણા શોધવાના છે. તો ત્રણ ખૂણાના જવાબ મિત્રો જોઈ શકો છો લખેલા જ છે. બરાબર છે. વ્યવસ્થિત તમારે સમજૂતી આપી દેવાની છે. બરાબર. તો મિત્રો આ છે આપણું આજનું પેપર. બરાબર. વિદ્યાર્થી મિત્રો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને અચૂક લાઈક કરજો. ચેનલ ઉપર નવા હોય અને ચેનલને મિત્રો હજુ સુધી આપણે સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને મિત્રો અચૂક સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરજો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન આપ સૌ વિદ્યાર્થી મિત્રોને મળતી રહે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત, જય માતાજી.